Hello everyone, welcome to Harmony Learning YouTube channel. I am Naina Goradia. Recently cracked GPSC class 1-2 with rank 30. તો મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ્સની એસ્પિરન્ટ્સની મને એવી ક્વેરી આવે છે કે મેમ તમે તમારી મેન્સની સ્ટ્રેટેજી કહેશો. સો આમ તો જો કે સ્ટ્રેટેજી ઘણા બધા ટોપર્સ દ્વારા અલગ અલગ ઇન્ટરવ્યૂઝમાં ડિસ્કસ થઈ ચૂકી છે. તેમ છતાંય એક મારા જે આજે 8 યર્સના જે સ્ટ્રગલ પીરિયડમાં અને એમાં પણ છેલ્લા 2 વર્ષમાં કે જેમાં હું પોતે એક હાર્મની જીપીએસસી મેન્સ જે ચેનલ છે એ ચલાવતી હતી અને પ્લસ પોતે પણ એસ્પિરન્ટ હતી. એટલે એઝ અ સ્ટુડન્ટ એઝ વેલ એઝ અ ટીચર ઓકે કઈ અમુક બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને આજના આ એક સેશનમાં કે જેની અંદર હું ઇંગ્લિશ વિશે તમને આખી સ્ટ્રેટેજી જણાવવાની છું. તો એઝ અ સ્ટુડન્ટ, એઝ એન એસ્પિરન્ટ ઓર એઝ અ ટીચર મેં કઈ બાબતોનું પોતે ધ્યાન રાખ્યું છે અને મેં મારા સ્ટુડન્ટ્સને પણ ફોલો કરાવ્યું છે, એ બધી વાતો આજે આપણે આ સેશન્સમાં કરવાના છીએ. એનું ડિસ્કશન જે તમને તમારી આગળની એક્ઝામ્સમાં હેલ્પફુલ રહેશે. ઓકે, અને તેની સાથે કે ઇંગ્લિશ મેન્સની જે પ્રિપેરેશન હોય તો ક્લાસીસ વિશે તો મને કોઈ આઈડિયા નથી, કેમ કે મેં પર્સનલી ક્યારેય લીધા નથી અને મને ખ્યાલ નથી. સો એક્ઝેક્ટ ફીડબેક હું નહીં આપી શકું, પણ એક સજેશન કે તમે કોઈ પણ ક્લાસીસ જોઈન કરો તે પહેલાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, ઓર તમે કોઈ માંગતા હો ક્લાસ જોઈન કરવામાં તો એ જે સ્ટેપ્સ છે એ ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટના જે સ્ટેપ્સ છે એમાં કઈ બાબતો તમે એક પ્રોપર એક ફ્લોમાં લાવી શકો જેથી કરીને તમને જીપીએસસી મેન્સમાં મેક્સિમમ એનો બેનિફિટ થાય. તો સૌથી પહેલાં મિત્રો, જીપીએસસી મેન્સને આપણે પેપર લખવાનું છે. ઇટ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ, રાઈટ? એવરીવન નોઝ ધેટ. તો તમારું પોતાનું જે ગ્રામર છે, ઓકે, એ ગ્રામર ખૂબ એકદમ ક્લિયર હોવું જોઈએ. હું ગ્રામરની અંદર 3 ટોપિક જે છે એ હું તમને કહીશ કે જેથી કરીને તમે તમારા સેન્ટેન્સ ફોર્મેશન્સને ઇમ્પ્રૂવ કરી શકો છો. એની અંદર કંઈ પણ ભૂલ નહીં ચાલે. ઓકે, તો એની અંદર સૌથી પહેલાં આવશે ટેન્સ અને એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. ઓકે, અને એની અંદર મોડલ ઓક્ઝિલરીઝ. ઓકે, મોડલ ઓક્ઝિલરી પ્લસ એનું એક્ટિવ પેસિવ. ઓકે, એન્ડ લાસ્ટમાં સુપર ફાઇન સ્ટ્રક્ચર્સ. યસ, સુપર ફાઇન સ્ટ્રક્ચર્સ. આના વિશે હું તમને પછી પ્રોપર માહિતી આપીશ. પણ આ 4 વસ્તુ જો તમારી કરેલી હોય તો તમારે એમ માનવાનું કે તમારું જે 50% કામ છે ઇંગ્લિશ માટે એ કમ્પ્લીટ થયું છે. ઓકે, ચલો તો હવે 1 બાય 1 આગળ વધીએ. તો સૌથી પહેલાં તમારે તમારું ગ્રામર જે છે એ ક્લિયર કરાવવાનું છે. હવે એની અંદર હું બીજો એક સ્ટેપ કહીશ કે મેમ ગ્રામર તો સમજી લીધું, શીખી લીધું, અમને આવડે પણ છે, પણ અમે એને એપ્લાય નથી કરી શકતા અમારા રાઇટિંગ વખતે. તો હાઉ ટુ ઇમ્પ્રૂવ ધેટ? તો મિત્રો આના માટે મેં પોતે મારી જે બેચ લીધેલી ઇંગ્લિશની એની અંદર મેં એક શું કહેવાય મેથડ ફોલો કરી છે. મેં પોતે પણ કરી છે આજથી 10 વર્ષ પહેલાં. જેમની પાસેથી મેં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરેલા છે એ સર પાસેથી. ઓકે, એ મેથડ હું ફોલો કરું છું અને મેં મારી બેચમાં એ મેથડ સ્ટુડન્ટ્સ પાસે પણ ફોલો કરાવડાવી છે. એન્ડ ધ રિઝલ્ટ ઇઝ રિયલી ગુડ. તમે ઇંગ્લિશમાં શું કામ નથી લખી શકતા? ઓકે, કે તમારી સ્પીડ ઓછી છે, એનું ખાલી એક જ લાઇનમાં હું આન્સર આપું તો તમારી જે થોટ પ્રોસેસ છે એ ડેવલપ નથી થઈ. ઓકે, થોટ પ્રોસેસ ઇન ઇંગ્લિશ આ ડેવલપ થવી જરૂરી છે. તો તમને પછી બીજો પ્રશ્ન એમ થાય કે મેમ તો આ કેવી રીતના ડેવલપ કરવાની? થોટ પ્રોસેસ, થિંકિંગ પ્રોસેસ છે એ કેવી રીતના ડેવલપ કરવાની? ઓકે, તો આને અંદર હું તમને બે વેઝ અહીંયા કહીશ. 2 રીતે તમે કરી શકો. તમે જોયું હશે નેચરલી કે તમે અગર તમને કોઈ એમ કહી દે કે હવે તમારે આજથી યુએસએ જવાનું છે અને યુએસએમાં જ રહેવાનું છે, બરાબર? તો તમે ત્યાં જાઓ તો યુ વિલ બી સરાઉન્ડેડ બાય ધ પીપલ હુ સ્પીક ઇંગ્લિશ. તો તમે એનું લિસનિંગ, તમે આજુબાજુ તમારું આખું વાતાવરણ જ ઇંગ્લિશ સ્પીકિંગ છે, તો તમને નેચરલી તમે એટલું બધું ઇંગ્લિશ સાંભળી લીધેલું હશે ને કે નેચરલી તમારી થોટ પ્રોસેસ પ્લસ સ્પીકિંગ એ બંને ઇંગ્લિશમાં થશે.
ઓકે, આ કયા કેસમાં પોસિબલ છે? ઇફ યુ આર પુટ ઇન ધેટ કન્ટ્રી ઇન વિચ ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય ધ પીપલ. ઓકે, પણ આપણા કેસમાં અહીંયા નથી. આપણે ઇંગ્લિશ એટલું ફ્લુઅન્ટ, આપણી આજુબાજુ એવું કોઈ સરાઉન્ડિંગ છે નહીં કે જ્યાં ઇંગ્લિશ ફ્લુઅન્ટ બોલાતું હોય. અને એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે જીપીએસસીનું મેન્સનું ઇંગ્લિશનું પેપર, એના ધ્યાનમાં. ઓકે, તો પ્રશ્ન થાય તો મેમ બીજું કઈ રીતે આપણે થોટ પ્રોસેસ ડેવલપ કરી શકીએ? તો એનો આન્સર છે કે જે મેં મારા કોર્સમાં કરાવ્યો છે, હું આગળ તમને યુટ્યુબમાં કે કોઈ પણ ફોર્મમાં હું એ લઈ આવીશ, જેથી કરીને તમે એનો લાભ લઈ શકો. ઓકે, તો મિત્રો જે મેં તમને અહીંયા કીધું કે ટેન્સ, ઓકે, આ જે ટેન્સ વગેરે છે એના મારી પાસે ટોટલ 1000 પ્લસ જેટલા સેન્ટેન્સીસ છે આ બધાના ભેગા થઈને. ઓકે, તમે 1000 જેટલા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરેલી હોય, દે આર ઓલ રિટન ઇન ગુજરાતી. ઓકે, એન્ડ યુ હેવ ટુ ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ ઇંગ્લિશ. ઓકે, તો એ જ્યારે તમે 1000 વાક્યોની પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક જે છે એ તમારી થોટ પ્રોસેસમાં આવી જાય. અને મેઇન લખતી વખતે જે ભૂલો થાય છે એક્ટિવ પેસિવની કે ટેન્સની, બરાબર, કન્જક્શન કાઇન્ડ ઓફ, જે કાંઈ ગ્રામેટિકલ એરર્સ થાય છે એના ચાન્સ મિનિમમ આઈ વુડ સે 1 to 5% જેટલા જ રહેશે. 80 to 90% જેટલી એક્યુરેસી આવી જશે તમારા ગ્રામરમાં. હજી આને થોડું સરળતાથી તમને સમજાવું. તમને હું એમ કહી દઉં કે તમારે એક આખું પેજ આમ કન્ટિન્યુઅસ તમે લખી રાખો, લખવા માંડો તમારા થિંકિંગ, તમને જે મનમાં આવે તે, તો એની અંદર તમારા ગ્રામરમાં ભૂલ હોવાના ચાન્સીસ બહુ વધારે છે. કેમ કે તમે એની પહેલાંની જે પ્રોસેસ છે, જે આપણે એમ કહીએ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું છે, એ ફોલો નથી કરી. ઓકે, વેન યુ આર ટોલ્ડ ટુ રાઇટ ઓન એની ટોપિક ઇન 1 પેજ ઇન 1 ગો, બરાબર, તો બધું મિક્સ હશે, તો તમે બહુ આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે તમારે ક્યાં કઈ ભૂલ થાય છે. ઓકે, તો એના કરતાં બેટર છે કે જો તમે એ જે આખા જે ટેન્સ, એક્ટિવ પેસિવ, મોડેલ ઓક્ઝિલરી વગેરે છે એને તમે સ્ટેપ બાય એક એક્સરસાઇઝમાં તમે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને પ્રેક્ટિસ કરેલું હશે, અને એની અંદર પણ જે લખવાનું, એ જે સેન્ટેન્સ ગુજરાતીમાં આપ્યું હોય એની નીચે તમારે ઇંગ્લિશમાં લખવાનું. એટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ સ્પીક ઇન ટુ ઇંગ્લિશ. ઓકે, તમે ઇંગ્લિશમાં બોલજો. ઓકે, તો એનાથી શું થશે કે તમારા માઇન્ડને કન્ટિન્યુઅસ એવા સિગ્નલ મળશે કે તમારે હવે ઇંગ્લિશમાં બોલવાનું છે, વિચારવાનું છે. પહેલાં વિચારવાનું છે, ઓકે, પછી બોલવાનું છે. એટલે તમારું જે માઇન્ડ છે એ ફિલઅપ થવા માંડશે. કેવી રીતના? તો આ સેન્ટેન્સીસની પ્રેક્ટિસથી, જેની અંદર રીડિંગ પણ છે, તમે ગુજરાતી વાંચો છો, મનમાં બોલો છો, પછીનું ટ્રાન્સલેટ કરો છો, અને એ ફરીથી એ ટ્રાન્સલેટ કરતી વખતે મનમાં બોલો છો, અને પછી તમારે એને જોરથી બોલવાનું પણ છે. મિત્રો, સાંભળવામાં થોડું એવું લાગશે કે મેમ આવું તો કંઈ કરાય, અમે કંઈ સ્કૂલના છોકરાઓ થોડી છીએ. પણ જે શીખવા માટેનો જે એક બેસ્ટ શું કહેવાય એપ્રોચ હોય છે, આઈ યુઝ ટુ યુઝ ધીઝ એક્ઝામ્પલ ઓફ 3 ઇડિયટ્સ. 3 ઇડિયટ્સમાં એક કોમન ડાયલોગ છે પેલા આમિર ખાનનો કે ભાઈ શું શીખવું તો બધાને ખબર છે, પણ કેવી રીતના શીખવું કે કેવી રીતના ભણવું ને, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો તમે પણ તમારા જે ઇંગ્લિશની અંદર એક ગ્રામેટિકલ એરર્સને રિમૂવ કરવા માંગતા હોય, તમને અંગ્રેજીથી બહુ ડર લાગતો હોય, ઓકે, હવે તમને ડાયરેક્ટ હું ફોર્મેટ પ્રેક્ટિસમાં નાખી દઈશ તો તમને નેચરલી તમારી જે બધી ભૂલો થાય છે, મતલબ ઇટ વિલ બી વેરી મેસી ટુ કરેક્ટ. ઓકે, સો ઇટ ઇઝ માય સજેશન, હમ્બલ સજેશન હું કહીશ. ઓકે, હમ્બલ એન્ડ ઓનેસ્ટ સજેશન ટુ યુ કે તમે સ્ટેપ બાય સ્ટેપ તમારા ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટમાં જાઓ. ઓકે, તો પહેલું તમારે કામ આ કરવું જોઈએ. એ પછી આટલું તમે કરી લીધું હોય ને, પછી સેકન્ડ સ્ટેપ. ઓકે, વેઇટ, ફર્સ્ટ લેટ મી ઇરેઝ એવરીથિંગ. Okay, so now the second step what you should take, બે વસ્તુ છે અહીંયા પોસિબલ. ઓકે, your reading, sorry, wait a minute, your reading. હવે રીડ કરવામાં શું વાંચશું આપણે કે જેથી કરીને આપણને આપણી જીપીએસસી મેન્સનું જે ઇંગ્લિશ પેપર છે એમાં આપણને હેલ્પફુલ રહે? તો એક જ આન્સર, જે
તમે મેગેઝિન કરંટ અફેર્સ માટે વાંચો છો, આઈ રિકમેન્ડ વિઝન ઓર ઇનસાઇટ ઓર આઈએએસ બાબા, જે કોઈ યુપીએસસી રિલેટેડ છે એ જ. ઓકે, તો જેની તમે હિન્દી મેં બી વાંચતા હશો, સ્વિચ ટુ ઇંગ્લિશ મેગેઝિન. ઓકે, અને એ પણ કેવી રીતના? જોરથી, ઇફ પોસિબલ જોરથી વાંચો ઇંગ્લિશ. આપણે સૌથી પહેલું ટાસ્ક એ જ કરવાનું છે કે યુ હેવ ટુ ટ્રેન યોર માઇન્ડ ટુ લિસન, ટુ થિંક, ટુ પ્રોસેસ વોટ એવર યુ નો. માઇન્ડની અંદર જે કાંઈ ડેટા પ્રોસેસ થાય છે ને એને ઇંગ્લિશમાં તમારે લઈ આવવાનો છે, એક કમ્ફર્ટ લેવલ સુધી, કે તમને જે પેલો ડર છે ને વહી જાય, તમે યુઝ ટુ થઈ જાઓ ઇંગ્લિશથી. આ વસ્તુ આપણે કરવાની છે. ઓકે, તો કેવી રીતના પોસિબલ છે? તો કરંટ અફેર્સની મેગેઝિન જે તમે હિન્દીમાં વાંચતા હો કે તમે ગુજરાતીમાં વાંચતા હો તો પણ તમે સ્વિચ થઈ જાઓ. વિઝનની સારી લેંગ્વેજ, ઇઝી લેંગ્વેજમાં હોય છે, સો આઈ રિકમેન્ડ વિઝન મંથલી. ઓકે, એમાં તમારે એને ઇંગ્લિશમાં વાંચવાની છે. હવે કોઈને એવો પ્રશ્ન થશે કે મેમ આ તો બહુ વધારે છે, મતલબ 80 પેજીસ અમે ગુજરાતી મીડિયમમાં અપિયર કરીએ છીએ તો અમને કંટાળો આવી જાય છે, અમે નહીં વાંચી શકીએ. ઓકે, તો હજી એક રસ્તો છે. આપણે તમને હજી એક બે એવા સોર્સ કહું જ્યાંથી તમે આ જે એક્સરસાઇઝ હું કહું છું રીડિંગવાળી એ તમે કરી શકો. ઓકે, આરએસ ટીવીના જે બિગ પિક્ચર છે, ઓકે, બિગ પિક્ચર કયો કે પછી ભારતા ફર્સ્ટ જે છે એફઆરપીનું, ઓકે, એમાં માઇન્ડ મેપ્સ ફોર યુ કરીને ટેલિગ્રામ ચેનલ છે, માઇન્ડ મેપ્સ ફોર યુ કરીને, એ લોકો આની સમરી આપે છે પ્રોપર પીડીએફમાં. તો તમે એ ડેઈલી વાંચો. ઓકે, અને આ જે છે એ ડેઈલી બેઝિસ કરો. અને જો મંથલી મેગેઝિન હોય તો પછી તમે એને પ્રિન્ટ કરાવીને તમારી અનુકૂળતાએ તમારે ડેઈલીના 10 પેજ જે તમારાથી પોસિબલ હોય એ વાંચવાનું રાખો, અને જોરથી વાંચવાનું રાખો. સાંભળવામાં તમને એવું લાગશે કે મેમ મતલબ નથી મજા આવે, એવું હેઝિટેશન થાય છે, બટ આપણે જીપીએસસી ક્રેક કરવી છે, જેની અંદર ઇંગ્લિશનું પેપર છે એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ગુજરાતી મીડિયમમાં હશો તો તમને આ પેપર વધારે ડિફિકલ્ટ લાગતું હશે, અને આપણે એના અંદર કોમ્પ્રોમાઇઝ કરી અને આપણું ફાઇનલ સિલેક્શન પોતે જાતે જ અટકાવીએ છીએ, હું એવું જ કહીશ. સો યુ ડોન્ટ ટેક ઇંગ્લિશ વેરી લાઇટલી. ઓકે, દરેક સબ્જેક્ટને એક સારી રીતે કરવાની એક મેથડ હોય છે, તો ટેકલ ધીઝ સબ્જેક્ટ વિથ ધીઝ મેથડ. ઓકે, હું પાછળ સમરાઇઝ કરીશ, પણ અત્યારે આપણે ધીમે ધીમે બધું ડિસ્કસ કરીએ છીએ. તો ઓકે, સો યસ, આ કરી શકો. અને એની સાથે જો તમે આરએસ ટીવી બિગ પિક્ચરનું જે મેં તમને કીધું કે માઇન્ડ મેપ ફોર યુ ઉપર પીડીએફ આવે છે અને તમે વાંચો છો, અને એની સાથે સાથે ઇટ વિલ બી બેસ્ટ, ઓકે, ઇફ યુ ફોલો આરએસ ટીવીનું જે ડિસ્કશન આવે છે હાફ એન અવરનું, એ તમે સાંભળવાનું રાખો. આ વસ્તુ ક્યારે કરવાની છે? જ્યારે તમારા 1000 સેન્ટેન્સ મેં કીધા એની પ્રેક્ટિસ પૂરી થઈ જાય એના પછી કરવાની છે. ઓકે, નાવ આટલું કર્યા પછી તમે ખુદ જ તમે જોજો કે તમારામાં શું ચેન્જીસ આવ્યા છે. ઓકે, હવે વોટ ઇઝ ધ થર્ડ સ્ટેપ ધેન? થર્ડ સ્ટેપમાં તમે જે કાંઈ ફોર્મેટ્સ છે, પ્રેસ રિલીઝ, રિપોર્ટ રાઇટિંગ, વિઝ્યુઅલ, ફોર્મલ સ્પીચ, ઓકે, એ બધા, લેટર રાઇટિંગ, એસે, એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. સારા ટોપિક ઉપર લખવાની. તમે કોઈ પણ બીજા ચેનલમાં જે કોઈ લેંગ્વેજના ઇનિશિયેટિવ્સ ચલાવે છે તેના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરો, જે લોકો એની અંદર મોડેલ આન્સર્સ વગેરે પણ પ્રોવાઈડ કરતા હોય છે. અને આ બહુ ડેડિકેટેડલી કરો, કે લાઇટલી નહીં, સિન્સિયરિટીની સાથે કરવાનું છે. તો આ કરશો એટલે ફોર્મેટ તમારા થવા માંડશે, પ્રેક્ટિસ. ઓકે, અને આની અંદર એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે છે એનું ઇવેલ્યુએશન. ઓકે, જો એની અંદર જો તમને મેન્ટર પ્લસ ઇવેલ્યુએશન સપોર્ટ મળતો હોય, ગો ફોર ધેટ. અને જો ન મળતો હોય ને તમારે જાતે કરવાના હોય તો પણ આ મારી એક તમને રિક્વેસ્ટ છે કે લખેલું જ્યાં સુધી કોઈ પાસે તમે ચેક નહીં કરાવો, ખાસ કરીને અંગ્રેજીમાં, જે તમને હાઇલાઇટ કરી દે તમારી એરર્સ ગ્રામેટિકલ હોય કે કન્ટેન્ટની હોય, બરાબર, ત્યાં સુધી આટલું જે કરીએ છીએ એ વ્યર્થ છે. સો ઇવેલ્યુએશન કરાવવું મસ્ટ છે, ખાસ કરીને ઇંગ્લિશ પેપર માટે. આટલું કરો. ઓકે, સો ધીસ ઇઝ ધ થિંગ which you can follow for your English improvement on daily basis by yourself without depending on any other person. ઓકે, ક્લાસીસ ને બધું ઠીક છે, થતું હશે,
તમારે કરવું હોય તો તમે કરો, ના નથી, પણ એક સિન્સિયર એપ્રોચ હોવો જોઈએ. ઓકે, નાવ ઘણા લોકોની એવી ફરિયાદ છે કે મેમ આટલું તો અમે કરીએ છીએ, તેમ છતાં પણ અમને એ કોન્ફિડન્સ નથી આવતો કે અમારી જે લેંગ્વેજ છે, જે અમે લખીએ છીએ ઇંગ્લિશનું પેપર, બરાબર, જે સેન્ટેન્સ ફોર્મેશન એવા અટ્રેક્ટિવ નથી બનતા, કે પછી એની અંદર કાંઈ ઘટતું હોય એવું અમને લાગે છે, જેથી કરીને અમને માર્ક્સ નથી આવતા અને અમે ફેલ થઈએ છીએ જસ્ટ બિકોઝ ઓફ ઇંગ્લિશ પેપર. ઓકે, આવું મેં સાંભળ્યું છે બીજા સ્ટુડન્ટ્સ પાસેથી, જે હું અહીંયા કહું છું. તો નાવ હાઉ ટુ એડ ધીસ સોફ્ટનેસ ઇન યોર લેંગ્વેજ. તો મેં ઓલરેડી મારા ચેનલમાં કહેલું છે કે તમારે લોકોએ આટલું કર્યા બાદ એક સારી બુક જે મેં સજેસ્ટ કરી છે, એપીજે અબ્દુલ કલામ ડ્રીમ ઇન્ડિયા. ઓકે, બુકનું નામ છે ડ્રીમ ઇન્ડિયન. વિંગ્સ ઓફ ફાયર એ એમની ઓટોબાયોગ્રાફી છે, બટ આઈ સજેસ્ટ યુ ટુ રીડ એપીજે અબ્દુલ કલામ સર્સ ડ્રીમ ઇન્ડિયા બુક. ઓકે, મેં મારા ચેનલમાં તેનો ફોટો શેર કરેલો છે, ફ્રન્ટ પેજ તમે જોઈ લેજો. નાવ આ બુકની અંદર શું છે, આ બુકની અંદર અલગ અલગ જગ્યાએ જે એપીજે અબ્દુલ કલામ સરે વિઝિટ કરી છે તેની સ્પીચીસ વગેરેના સારા એવા મોટિવેશનલ પાર્ટ મૂકેલા છે, અને એ એટલી સારી લેંગ્વેજમાં મૂકેલા છે ને કે તમારા રાઇટિંગની અંદર જે એક સોફ્ટનેસ જે મિસિંગ હોય ને એ ક્યાંક ને ક્યાંક આ જે વાંચન છે ને એનું પૂર્તિ કરે છે. અને સાથે સાથે તમને આ બુક વાંચવાથી એક રીડિંગની પણ પ્રેક્ટિસ થઈ જશે, બરાબર. ઇંગ્લિશ એની અંદર તમારી શું કહેવાય વોકેબ્લરી, ઇટ ઇઝ અપ ટુ યુ, અગર તમે કોઈ ડિરાઈવ કરો છો કોઈ નવા વર્ડ્સ. બાકી એની અંદર તમને એટલા નાના નાના મોટિવેશનલ ને ઇન્સ્પિરેશનલ એપિસોડ્સ વાંચવા મળશે ને કે જેથી તમારી પ્રિપેરેશનમાં એક ઇન્સ્પિરેશન સતત એક આવતું રહેશે આ એક્ઝામ પાસ કરવા માટે. અને સેકન્ડ થિંગ, તમારા જે એસેઝ વગેરે છે કે પછી કોઈ પણ ફોર્મેટમાં, તો એની અંદર ક્યાંક એવું કંઈક સિમિલર થિંગ્સ એવી કાંઈ પૂછાઈ જાય તો તમે એ પણ આ બુકમાંથી લખી શકો છો, મતલબ જે કાંઈ તમને ગમે તે યાદ આવે તે વખતે. ઓકે, સો આ રીતે તમારે ઇંગ્લિશની પ્રિપેરેશન કરવી જોઈએ. ઓકે, હવે એની અંદર સમઅપ કરી દઉં ફરીથી બિફોર આઈ જમ્પ ઓન ટુ ટોપિક્સ એન્ડ સ્ટ્રેટેજી. હું થોડું સમઅપ કરી દઉં કે એક્ઝેક્ટ ઇંગ્લિશની પ્રિપેરેશન કેવી રીતના કરી શકાય. સૌથી પહેલાં મેં તમને કીધું 1000 જેટલા વાક્યોની પ્રેક્ટિસ, એ પણ ટેન્સ બેઝડ. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ. એની અંદર એક્ટિવ, પેસિવ અને મોડલ ઓક્ઝિલરી અને શું કહેવાય સુપરફાઇન સ્ટ્રક્ચર્સ. ઓકે, આ 1000 વાક્યોની પ્રેક્ટિસ કર્યા બાદ તમારે તમારા હેબિટ, તમારા રૂટીનમાં લઈ આવવાનું છે રીડિંગ. નાઉ ધેટ રીડિંગ ઇઝ, ઇટ કેન બી વિઝન આઈએએસ મંથલી મેગેઝિન, કમ્પલસરી ઇંગ્લિશમાં વાંચો. ઓકે, એની સાથે સાથે એ ના કરવું હોય તો ઓપ્શનલ છે RSTVની બિગ પિક્ચરની સમરી, જે માઇન્ડ મેપ્સ ફોર યુ કરીને ટેલિગ્રામ ચેનલ પ્રોવાઈડ કરે છે, એ વાંચો. તેની સાથે સાથે RSTV બિગ પિક્ચરનું સાંભળવાનું પણ રાખો, લિસનિંગ પ્રેક્ટિસ. ઓકે, અને આટલું થઈ ગયા બાદ યુ સ્ટાર્ટ રાઇટિંગ. ઓકે, આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધ કોન્સેપ્ટ્સ ઓફ ઓલ ફોર્મેટ્સ, સ્ટાર્ટ રાઇટિંગ, એને ઇવેલ્યુએટ કરાવો. ઓકે, એન્ડ પછી એનામાં જે બહુ વધારે એવું લાગતું હોય કે ભૂલ છે તો ડોન્ટ હેઝિટેટ ટુ રીરાઇટ. ઓકે, બીજી વાર લખી પણ કાઢો જેટલું તમે તમારા, આની અંદર છે ને તમારા એફર્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આળસ ન કરતા. અને એની પછી પણ જે એક સોફ્ટનેસ અને સ્મૂધનેસ, સેન્ટેન્સ ફોર્મેશન ની જો ઉણપ હોય તો એના માટે જે મેં કીધી બુક એપીજે અબ્દુલ કલામ સરની ડ્રીમ ઇન્ડિયા બુકને વાંચો. ઓકે, અને આની સાથે સાથે આ કશું પણ ન કરવું હોય, કદાચ ચલો RSTV બિગ પિક્ચર અને જે RSTV બિગ પિક્ચર, વિઝન આઈએસ કદાચ ન વાંચવું હોય તો તેની એક જ મિનિટ, તો શું વાંચી શકો છો? અરિહંત પબ્લિકેશનની જે 300 જેટલા એસેસ છે, 300 આઈ થિંક, એ વાંચી નાખો અંગ્રેજીમાં. ઓકે, એની અંદર બધાય ટોપિક્સ છે, તો તમારું વાંચન પણ થઈ જશે GS ઓરિએન્ટેડ, અને એ તમને બીજા બધા જે ફોર્મેટ છે એની અંદર કામ પણ આવશે. તો આટલું તમારે કરવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, આઈ એમ ટેલિંગ યુ સ્ટેપ બાય સ્ટેપ. ઇંગ્લિશ વસ્તુ એ વિધિન એક મહિનો
કે પછી ઓવરનાઇટ થવાવાળી વસ્તુ નથી, અને 1 મહિનામાં બી જો કરવું હોય તો તમારે ડેઇલી બેસિસ ઉપર એને 2-3 કલાક આપવા પડે. ઓકે, સો આઈ થિંક આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ, અને આની સાથે હું જો અહીંયા તમને ગ્રામર પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને સમજાવી દઉં છું કે શું શું તમારે કરવું. આજે તમે કરશો આટલું તો તમને ક્યાં ક્યાં હેલ્પ થશે. સૌથી પહેલાં તમારું ટેન્સ ક્લિયર થઈ જશે, વોઇસ થઈ જશે, અને યસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની મારી નોટ્સ છે જેનો વિડીયો હું તમને ટૂંક સમયમાં શેર કરીશ. ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સીસ હું નથી કરતી. આર્ટિકલ્સ, ડિટરમાઇનન્સ, પ્રેપોઝિશન્સ આ પણ મારી નોટ્સમાં છે. ફ્રેઝલ વર્બ્સ તમને ઓલિવ બોર્ડ કરીને જે વેબસાઇટ છે તમે ટ્રાય કરજો, ત્યાંથી તમને PDF મળી જશે. ઓકે, ઇડિયોમેટિક એક્સપ્રેશન બી ઓલિવ બોર્ડમાંથી મળી જશે. એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી હું કરતી નથી. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ બી નથી કરવાના. આ પણ તમને ઓનલાઈન કોઈ ગૂગલમાંથી PDF મળી જશે. અને જે અફિક્સ છે એની હું તમને નોટ્સ અને એક વિડીયો આપી દઈશ. ઓકે, અને આ હોમોનિમ્સ અને ઓલરેડી મેં શેર કરેલા છે એ પણ તમને ઓનલાઈન PDF મતલબ ઓનલાઈન ગૂગલ ઉપરથી મળી જશે. તો આટલું તમારે ઇંગ્લિશ ગ્રામરમાં બી કરવાનું છે, ફોકસ કરવાનું છે. અને ટ્રાન્સલેશનની જ્યાં સુધી વાત રહે તો જે તમે 1000 સેન્ટેન્સીસ તમે જે પ્રેક્ટિસ કરશો ને એની અંદર તમને ટેન્સ આઈડેન્ટિફાઈ કરતાં આવડી જશે ને, તો એના પછી તમારે જે કોઈ પેરેગ્રાફ જે તમને આપેલો હોય ને એની અંદર તમારે ખાલી 2 જ વસ્તુ જોવાની રહેશે. કઈ? તો કે કેવી રીતના ગોઠવણી કરવી. ઓકે, કેવી રીતે ગોઠવવા સેન્ટેન્સીસને. ઓકે, ટ્રાન્સલેશન કરતી વખતે. અને સેકન્ડ વસ્તુ આમાં તમને હજી એક હેલ્પફુલ થશે, સેન્ટેન્સીસ કેવી રીતના ગોઠવવા આઈડેન્ટિફાઈ કરતા આવડી જશે. યસ, આઈ થિંક પહેલાં તો આ શું કહેવાય આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે કયું ટેન્સ છે, કેવી રીતના બોલાય છે, બરાબર, અને કેવી રીતના ગોઠવવાનું છે. અને એની સાથે પણ એની અંદર જે કન્જક્શન્સ વગેરે હશે તો એને કેવી રીતના આપણે આનો હું એક સેપરેટ લેક્ચર લઈ લઈશ, આઈ મીન વિડીયો રેકોર્ડ કરી દઈશ કેવી રીતના કરવાનું છે. બટ આઈ થિંક જે 1000 સેન્ટેન્સીસ છે ને તમને અલગ અલગ જગ્યાએ બહુ બધી રીતે હેલ્પફુલ થશે. ટ્રાન્સલેશનમાં, ગ્રામરમાં, અહીંયા ઇંગ્લિશ ગ્રામરમાં, આ બધાના રાઇટિંગમાં જે ગ્રામેટિકલ એરર્સ થાય છે એની અંદર. ઓકે, સો આટલું કરવું હોય ઇંગ્લિશ માટે તો આઈ થિંક આટલું પહેલાં હોવું જોઈએ. આનાથી વિશેષ તમે કાંઈ કરશો દેન ઇટ ઇઝ ડેફિનેટલી બ્રિંગ મોર માર્ક્સ. ઓકે, કેવી રીતના કરવું, શું કરવું, તો એ જે બીજે એક્સ્ટ્રા છે તો જેટલા તમે ફોર્મેટની પ્રેક્ટિસ કરશો એટલું. નેક્સ્ટ સેશનમાં હું આ બધાના ટોપિક વાઇઝ તમને સમજણ આપી દઈશ કે ભાઈ એસેની અંદર શું પ્રોબ્લેમ થાય છે, લેટર રાઇટિંગમાં શું થશે, પ્રેસ રિલીઝમાં ફોર્મેટ વાઇઝ. ઓકે, સ્ટ્રક્ચર શું છે એનું, એની અંદર કઈ માઇનર વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવાની છે. હું ગોખાવીશ નહીં, હું તમને આના સ્ટ્રક્ચર્સ કઈ એની અંદરના જે કાંઈ રૂલ્સ છે એ વિશે તમને સમજાવીશ. ઓકે, બાકી જે કન્ટેન્ટ જે છે ને એ તમારે જ ભેગું કરવાનું છે. અને આઈ થિંક ભેગું થઈ પણ ગયું હશે, હું એવું પણ માનું છું. ઓલરેડી એવરીથિંગ ઇઝ ઇન યોર માઇન્ડ, બટ જસ્ટ યુ હેવ ટુ કન્વર્ટ ઇટ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ. અને એ કેવી રીતના કરવું એ આપણે આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી લીધું. અને યસ, પ્રેસિસ રાઇટિંગ ઉપર પણ હું તમને એક વિડીયો આપી દઈશ. ઓકે, સો જે કાંઈ નેક્સ્ટ વિડીયોમાં તમને આ બધા ફોર્મેટ ઉપર હું જણાવી દઈશ. તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.